હાલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે નાસ્તો કરી લીધો છે અને આપણા ફ્રેન્ડનો કોલ આવ્યો. આજ તો આપણે રજા છે, કંઈક જયંતિ છે, મને યાદ નથી સરખું હે. અને આજ આપણો વ્લોગ ઉતારી, કેમ કે 2 દિવસથી આપણે વ્લોગ ઉતારવાનું બંધ કરી દીધું, કેમ કે આપણું એડિટિંગ સોફ્ટવેર જ્યું એ કામ કરતું બંધ થઈ ગયું હતું ગાઈસ. પછી નવા એપમાં એડિટિંગ શીખતો હતો, 2 દી થયા એટલે થોડીક વાર તો લાગે ને. એટલે મેં કીધું વ્લોગ તો કેમ બનાવું, કેમ કે એડિટિંગ કરવામાં બહુ વાર લાગે છે. એટલે પહેલાં 2 દી એડિટિંગ શીખો અને પાછું વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ગઈશ. અને સવારમાં આપણે નાસ્તો કરી લીધો હતો અને મમ્મી દીદી બહાર ગયા છે. મારા દીદીને મેકવા બહાર જાય છે અને મારો પપ્પા ગયા છે કામે. ચાલો કે આપણે જઈ રમવા, કેમ કે આપણા દોસ્તારનો આપણે ફોન આવ્યો હતો કે હાલ રમવા. તો ચાલો કે આપણે ગ્રાઉન્ડે મળીએ. A few moments later. હલો મારા જીગરના ટુકડાઓ. તો આપણે ઘરે આવી ગયા હતા અને ક્રિકેટ રમતા હતા. આપણે ઘરે આવીને જમવા તમે જોઈ શકો છો. આપણે છે આ કેનું શાક છે મને ભૂલાઈ ગયું, સવાણાનું શાક છે ગાઈસ. સવાણાનું શાક છે ગાઈસ. આપણે જમવા બેસી ગયા અને આપણો ભાગ છે મસાલા ખૂબ. શું લખેલું મને કાંઈ હજુ ઇંગ્લિશ આવડતું નથી ગાઈસ. અને આ છે રોટલી બે. આપણે 2 રોટલી ખાઈ છે ગાઈસ. આપણે જમીને પછી મળીએ. 2 hours later. હલો મારા જીગરના ટુકડાઓ. તો આપણે એવી જવું છે ગામમાં. 4:30 છે, કેમ કે નેટ નખાવવું છે. મારા પપ્પાના ફોનમાં રિચાર્જ કરાવવું છે, નેટ તો છે. તો ચાલો આપણે ગામમાં જઈએ. ઘરે આવી ગયા હતા અને પાણીપુરી અને થોડો નાસ્તો લઈ આવ્યા, કેમ કે મને લાગી ગઈ બહુ ભૂખ. 5 વાગ્યા હતા બપોરે ખાઈને, પછી 5 વાગે ભૂખ તો લાગે ને ગઈશ, એટલે નાસ્તો લઈ આવ્યા હતા. અને હવે થોડો નાસ્તો કરી લઈએ પછી જાય આપણે ક્રિકેટ પ્રેક્ટિસ કરવા.
હેલો ગેસ, તો આપણે દાળ ભાત બની ગયા તમે જોઈ શકો. તો ચાલો ગેસ આપણે જમી લે પછી. 2 hours later. ચિકનના ટુકડાઓ તો ઠંડીનું મોસમ આવી ગયું છે અને ટાઈટ પણ છે. તો આપણે જઈએ છીએ હવે જમીને ગાંઠિયા ખાવા. આપણા રઘુભાઈનો બર્થડે છે. શું કેવું ભાઈ રઘુભાઈ તો હેપી બર્થડે વિશ કરી દેજો, કેમ કે બ્લોગ તો કાલે આવી છે. તો ગાઈસ હવે જઈએ છીએ આપણે ગાંઠિયા ખાવા. તો ચાલો ગાઈસ આપણે દુકાને મળીએ. તો મારા જીવનના ટુકડાઓ તો આપણે આવી ગયા છીએ ચિપ્સ ને ગાંઠિયા ખાવા દુકાને. તમે જોઈ શકો છો ગાઈસ આપણે ગાંઠિયા ખાઈ લઈએ પછી મળીએ. લો મારા જીવનના ટુકડાઓ, તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આગળના વિડીયો થોડાક ચેન્જ લાવશે બધા વિડીયો કરતાં, કેમ કે થોડુંક યુટ્યુબમાંથી જોઈને શીખવાનું કે બ્લોગ કેવી રીતના બનાવવું. અને બ્લોગ તો હું બનાવું છું, મને ખબર છે કેવી રીતના બનાવવું, પણ ચેલેન્જિંગ બ્લોગ, અંદર શું નાખવું, બ્લોગમાં શું એડ કરવું, બધું જોયું પછી થોડોક વિચાર કર્યો. એટલે ગેસ બ્લોગ અહીંયા એડ કરી છે. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બધા સુઈ જાઓ. ગુડ નાઇટ.